હિમંતા બિસ્વા શર્માએ મુખ્યમંત્રી પદના શપથ લઈ લીધા છે। ગુવાહાટીમાં આ શપથ સમારોહ ચાલ્યો છે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત છે અને અમિત શાહ પણ ઉપસ્થિત છે। નવી સરકાર બનતા જ કેબિનેટની બેઠક પણ બોલાવાશે। તો જે તસવીરો લાઈવ આવી રહી છે ગુવાહાટીથી, તે આપને બતાવી રહ્યા છે। હિમંતા સતત બીજી વખત આસામના સીએમ બન્યા છે। ખાસ હિમંતા બિસ્વા શર્માએ આસામના મુખ્યમંત્રી પદના શપથ લીધા। તેઓ સતત બીજી વાર રાજ્યના સીએમ બન્યા। સમારોહમાં પીએમ મોદી સહિત એનડીએ શાસિત રાજ્યોના ઘણા મુખ્યમંત્રીઓ પણ ઉપસ્થિત છે। મોટી સંખ્યામાં લોકો આ ક્ષણના સાક્ષી બનવા માટે પણ આ પરિસરમાં જોઈ શકાય છે। અન્ય 4 ધારાસભ્યો પણ મંત્રી પદના શપથ લીધા હતા, જેમાં રામેશ્વર તેલી, અતુલ બોરા, ચરણ બોરો અને અજંતા નિયોગનો સમાવેશ થાય છે, જેમણે હિમંતા બિસ્વા શર્મા સાથે મંત્રી પદના પણ શપથ લીધા। પીએમ મોદી અને ભાજપ એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ઘણા કેન્દ્રીય મંત્રીઓ હિમંતાના શપથ ગ્રહણ સમારોહમાં હાલ ઉપસ્થિત છે। તસવીરમાં જોઈ શકાય છે હેમંત બિસ્વા શર્માનું રાજકીય કરિયર તમે જુઓ તો 1996 થી અને 2001 સુધી ગુવાહાટી હાઈકોર્ટમાં તેઓ વકીલાત કરતા રહ્યા। 1992માં તેઓ કોલેજના મુખ્ય સચિવ, આસામની જે કોટન કોલેજ છે તેના મુખ્ય સચિવ 1988માં રહ્યા। 92માં તેઓ આ પદ સુધી રહ્યા અને 2001માં પહેલીવાર ઝાલુકબારીથી તેઓ ધારાસભ્ય બન્યા અને 2002માં આસામની જે કોંગ્રેસ સરકાર હતી તેમાં પહેલીવાર મંત્રી બન્યા। 2011માં સતત તરુણ ગોગોઈની સરકારમાં ત્રીજી સરકારમાં મંત્રી બન્યા। 2015માં સીએમ ન બનવા પર તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવી ગયા અને 2016માં આસામમાં પહેલીવાર એનડીએની સરકાર બની અને હિમંતા કેબિનેટ મંત્રી પણ બન્યા હતા। 2021 જ્યારે આવી ફરી ચૂંટણી આવી ત્યારે પહેલીવાર તેઓ આસામના સીએમ બન્યા। 2024માં પૂર્વોત્તરના તમામ રાજ્યોમાં એનડીએની સરકાર બની ગઈ હતી અને 2024 જે આપણે હાલ જે આસામના વિધાનસભાના ઇલેક્શન થયા તેમાં હિમંતાના નેતૃત્વમાં સતત ત્રીજી વખત એનડીએની સરકાર બની છે। ત્યારે હાલ જે તસવીરો હિમંતા બિસ્વા શર્મા શપથ ગ્રહણ સમારોહની આપ જોઈ શકો છો। આસામના જોહાપુરા 4 રસ્તા પાસે ગંભીર અકસ્માત થયો। ટ્રક ચાલકે બાઇક સવાર પરિવારને અડફેટે લેતા અકસ્માત થયો। અથડામણ બાદ બાઇક ટ્રકમાં ફસાઈ ગયું અને બાઇક સાથે ચાલક અંદાજે 60 થી 70 ફૂટ સુધી ઘસડાયો હતો। ટ્રક ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનો સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ઘટના સ્થળે લોકો દ્વારા બૂમાબૂમ કરીને ટ્રક ચાલકને અટકાવવામાં આવ્યો। અકસ્માત બાદ મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થઈ જતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ। ઘટનાની જાણ થતાં વેજલપુર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। સમગ્ર મામલે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે તપાસ હાથ ધરી છે। જોહાપુરા 4 રસ્તા પાસે આ ગમખ્વાર અકસ્માત તમે તસવીરોમાં જોઈ શકો છો। બનાવ સીસીટીવીમાં પણ કેદ થયો છે। ટ્રક ચાલકે બાઇક સવાર પરિવારને અડફેટે લીધો હતો। અકસ્માત બાદ બાઇક ટ્રકમાં ફસાઈ ગયું હતું। હાલ આ સમગ્ર મામલે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ છે તે તપાસ કરી રહી છે। ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। વિજલપુર પોલીસ તાત્કાલિક સ્થળ પર આવી પહોંચી હતી। એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ પણ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે। તો જ્યારે આ ટક્કર વાગી હતી ત્યારે ઘણા સ્થાનિક ઘટના સ્થળે જે લોકો હતા તેમણે બૂમાબૂમ કરીને ટ્રક ચાલકને અટકાવ્યો હતો। અકસ્માત બાદ મોટી સંખ્યામાં લોકોના ટોળા પણ એકત્રિત થઈ ગયા હતા। વિસ્તારમાં અફરાતફરી મચી હતી। ઘટનાની જાણ થતાં વેજલપુર પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા। એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ આ મામલામાં તપાસ કરી રહી છે। તો ઇજાગ્રસ્ત પરિવારને હોસ્પિટલમાં ખસેડાયા છે। જોકે આ બનાવ આખો છે એ સીસીટીવીમાં કેદ થયો છે। તસવીરોમાં જોઈ શકાય છે અહીંયા એક બાઇક સાથે આ ચાલક, જે ટ્રકનો ચાલક છે તેણે 60 થી 70 ફૂટ સુધી તેને ઘસડ્યો હતો। ટ્રક ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનો સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે। ત્યારે હવે તપાસનો વિષય છે કે આ જે ટ્રકનો ડ્રાઈવર હતો એને નશાની હાલતમાં જોયા વગર આ બાઇક ચાલકને ટક્કર મારી છે। ઘટના સ્થળે લોકો દ્વારા બૂમાબૂમ કરવામાં આવી હતી અને ટ્રક ચાલકને અટકાવવામાં આવ્યો હતો। જો લોકો ત્યાં આગળ ન હોત તો આ ટ્રક ડ્રાઈવર ત્યાંથી ફરાર પણ થઈ ગયો હોત। તો અમદાવાદનો આ બનાવ ખરેખર કેટલો ગંભીર છે તમે તસવીરોમાં જોઈ શકો છો। જોહાપુરા 4 રસ્તા પાસે ટ્રક ચાલકે બાઇક સવાર પરિવારને અડફેટે લીધો અને અકસ્માત થયો, જેમાં બાઇક ટ્રકમાં ફસાઈ ગયું અને બાઇક સાથે ચાલક પણ 60 થી 70 ફૂટ સુધી ઘસડાયો હતો। ટ્રક ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનો સ્થાનિક લોકો આરોપ લગાવી રહ્યા છે। જોકે એ તપાસનો વિષય છે। વડોદરાથી હચમચાવી દેનારા દ્રશ્યો સામે આવ્યા। મકરપુરા એરફોર્સ રોડ પર અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। આમ્રપાલી નજીક બેફામ કાર ચાલકે અકસ્માત સર્જ્યો। કાર ચાલકે સાયકલ ચાલકને ટક્કર મારી। અકસ્માતમાં સાયકલ ચાલકને માથા અને હાથના ભાગે ઈજા પહોંચી છે।
કાર ચાલક એરફોર્સનો કર્મચારી હોવાની પ્રાથમિક માહિતી છે. ઇજાગ્રસ્તને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડાયો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. ચોમાસાને લઈને અથરેયા શેટ્ટીએ ફાઇનલ પૂર્વાનુમાન આપ્યું છે. હવામાન નિષ્ણાત અથરેયા શેટ્ટીએ જાહેર કર્યું પૂર્વાનુમાન. ગુજરાતમાં ચોમાસું થોડું નબળું રહેવાનું અનુમાન છે. સામાન્ય કરતા ઓછો વરસાદ પડવાની સંભાવના છે. 93 થી 96% વરસાદ થવાની સંભાવના છે. જુલાઈ મહિનામાં ખેંચાઈ શકે છે વરસાદ. જુલાઈ મહિનો નબળો રહેવાનું અનુમાન છે. અલનીનો પોઝિટિવ IODમાં ખેંચતાણ જોવા મળશે. અનિયમિત રહી શકે છે ચોમાસું. લાંબો રહી શકે છે. વરસાદના 2 રાઉન્ડ અને વચ્ચેનો ગાળો જે છે એ લાંબો જોવા મળશે. ક્યારેક અચાનક ભારે વરસાદ પણ થઈ શકે છે. મધ્ય ગુજરાતના પૂર્વ ભાગમાં ઓછા વરસાદના એંધાણ છે, તો ઉત્તર ગુજરાતમાં ઓછા વરસાદના એંધાણ છે. દક્ષિણ ગુજરાત અને કચ્છમાં સામાન્ય રહી શકે ચોમાસું. ઉત્તર સૌરાષ્ટ્રમાં ઓછા વરસાદની શક્યતા છે, તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની આસપાસ સામાન્ય વરસાદની સંભાવના છે. ચોમાસાના આગમનને લઈને આ ચિંતાજનક અહેવાલ કહી શકાય. ગુજરાતમાં મોડું પહોંચી શકે છે ચોમાસું. હવામાન નિષ્ણાત અથરેયા શેટ્ટીએ અનુમાન વ્યક્ત કર્યું છે. ચોમાસાના આગમનમાં લાગી શકે છે 40 થી 45 દિવસ. 23 જૂને ગુજરાત પહોંચી શકે છે ચોમાસું, એવું અથરેયા શેટ્ટીએ અનુમાન વ્યક્ત કર્યું છે. પહેલીવાર ઝોન વાઇઝ ચોમાસાના આગમનની તારીખ આવી છે. દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં 23 જૂને એન્ટ્રી સંભવ છે. અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં 28 જૂને પહોંચી શકે છે ચોમાસું. ઉત્તર ગુજરાત, કચ્છ સુધી 1 જુલાઈ સુધીમાં ચોમાસું પહોંચી શકે છે. તો કેરળમાં ચોમાસાની વહેલી એન્ટ્રી થવાની સંભાવના છે. દક્ષિણ મહારાષ્ટ્ર સુધી પહોંચ્યા બાદ નબળી પડશે ચોમાસાની ગતિ. વડોદરાના ઉડેરા વિસ્તારની પુષ્પક સોસાયટી ખાતે ઢોર પકડ પાર્ટી અને પશુ માલિકો વચ્ચે માથાકૂટ થઈ. ગાય છોડાવવા માટે ત્રિપુટીએ સુપરવાઇઝર સાથે ઝપાઝપી કરી અને ગાળો બોલી હતી. આ દરમિયાન એક માથાભારે ગૌપાલકે અધિકારીને ધક્કો મારી મોબાઈલ ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો. સાથે જ ગાય અમારી છે તેને છોડી દો કહીને પણ ઝપાઝપી કરી. આ શખ્સે સુપરવાઇઝરની ફેટ પકડી અને ઝઘડો કરતા 2 અન્ય શખ્સોને પણ બોલાવી લીધા. પરિસ્થિતિ વધુ તંગ બનતા એક શખ્સે હાથમાં પથ્થર લઈને હુમલો કરવાનો પ્રયાસ કર્યો. સમગ્ર મામલે જવાહરનગર પોલીસે 3 શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હાર્દિક દીક્ષિત વડોદરાથી જોડાયા છે. હાર્દિક, આજે પશુપાલકો અને જે સુપરવાઇઝર વચ્ચે જે ઝપાઝપી થઈ તેમાં નિવેડો શું આવ્યો? બિલકુલથી પંકજ, જો આપણે વડોદરાની વાત કરીએ તો માથાભારે પશુ માલિકો એ હદે બેફામ બન્યા છે કે તેઓ પોતાના ઢોર જે છે તે આડેધડ રસ્તા પર રખડતા મૂકી દે છે. અને ઘટના જે છે આ પરમ દિવસની છે. ઉંદેરા વિસ્તારમાં પુષ્પક સોસાયટી આવેલી છે. ત્યાં વહેલી સવારે ઢોર પકડ પાર્ટીની ટીમ જે છે તે રખડતા ઢોર પકડવા માટે ગઈ હતી. દરમિયાન જે છે તે એક માથાભારે પશુ માલિક જે છે ત્યાં આવી પહોંચ્યો હતો અને તેના દ્વારા જે છે તે ઢોર પકડ પાર્ટીના કર્મચારીઓ સાથે માથાકૂટ કરવામાં આવી હતી. સુપરવાઇઝર ભાનુ પ્રતાપસિંહ જે છે તેમની ફેટ પકડી લીધી હતી અને આ ગાય અમારી છે, તમે છોડી દો, તમે કેમ અમારી ગાય પકડો છો, એમ કહીને માથાકૂટ કરી હતી. કરુ રબારી જે છે તેના દ્વારા આખી માથાકૂટ કરવામાં આવી હતી અને ત્યારબાદ અન્ય જે 2 માથાભારે શખ્સો છે તેમને બોલાવવામાં આવ્યા હતા. અક્ષય અને રાહુલ નામના 2 શખ્સો જે છે ત્યાં પહોંચી ગયા હતા અને રાહુલ નામનો જે શખ્સ છે તેને હાથમાં પથ્થર લઈને આ ઢોર પકડ પાર્ટીના જે કર્મચારીઓ છે તેમના પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. આખી ઘટના જે છે જે કેમેરામાં કેદ થઈ છે, ઘટનાના વિડીયો જે છે તે વાયરલ થઈ રહ્યા છે. અત્યારે સમગ્ર મામલે ઢોર પકડ પાર્ટી જે છે તેમના દ્વારા જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને જવાહરનગર પોલીસે માથાભારે કનુભાઈ, રાજુભાઈ રબારી, અક્ષય અને રાહુલ નામના એટલે કુલ 3 શખ્સ સામે જે છે તે ફરિયાદ દાખલ કરીને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે. વાવથરાદના અરંટવા ગામે લગ્ન પ્રસંગમાં જ્ઞાનીબેન ઠાકોરે આપી સમાજને પ્રેરણા અને શુભકામનાઓ. ઓગળ થડી ખાતે બનાવેલા ઠાકોર સમાજના બંધારણની ઠેર ઠેર અમલવારીથી જ્ઞાનીબેન ઠાકોરને રાજીપો આપ્યો અને સમાજને અભિનંદન પણ આપ્યા. આપણા બંધારણની પ્રેરણાથી અન્ય સમાજોએ બનાવ્યા સારા બંધારણ. જ્ઞાનીબેન ઠાકોરે કહ્યું કે ડીજે બંધ થતા સમાજમાં બહેન દીકરી અને વહુવારીના પ્રશ્નો પર અંકુશ આવ્યો છે. જ્ઞાનીબેને આપી સમાજને પ્રેરણા. મોટા મોટા ગામોમાં એક જ સમૂહ લગ્ન ફેરાઓ ભલે પોતપોતાની માંડવે આપે પણ જમણવાર એક જ જગ્યાએ સમૂહ ભોજન થાય એવી જ્ઞાનીબેનની અપીલ. બીજા સમાજો તો પછી કર્યું પણ પહેલું આપણે કર્યું એ બહુ અઘરો વિષય હતો, છતાં પણ બધાએ સાથ સહકાર આપીને આ કર્યું છે. આવનાર સમયમાં હવે મોટા મોટા ગામ છે એ મોટા ગામોની અંદર સમૂહ લગ્ન ગામ ન જ થાય, ભલે ફેરા પોતપોતાને ઘરે હાલે
પણ આખા ગામનો જમાવનાર એક જ જગ્યાએ રાખે એવું પણ હવે આવનાર સમયની અંદર આપણે જ્યાં 100% ઠાકોરાના ગામ છે અહીંયા આ પ્રમાણે પણ કરવું છે તો એને આપણે આગળ વધારવા માટેના પ્રયત્નો કરીશું. નર્સિંગ ક્ષેત્રે ગુજરાત સરકારનો મોટો નિર્ણય. નર્સિંગ શિક્ષણ આરોગ્ય સેવા માટે જાહેરાત. રાજ્યમાં 8 વિશેષ સ્પેશિયલાઇઝ્ડ ડિપ્લોમા કોર્સ શરૂ થશે. ગુજરાત હવે સુપર સ્પેશિયાલિસ્ટ નર્સો તૈયાર કરશે. 1 વર્ષના પોસ્ટ બેઝિક ડિપ્લોમા કોર્સ ઉપલબ્ધ છે. સરકારી નર્સિંગ કોલેજોમાં ચાલશે આવા કોર્સ. મેડિકલ GMERS AMC સંચાલિત કોલેજોમાં આ કોર્સ શરૂ થશે. 6 સરકારી કોલેજોમાં કુલ 120 બેઠકો ફાળવવામાં આવી છે. રાજ્યની તમામ કલેક્ટર કચેરીઓમાં IT કન્સલ્ટન્ટની નિમણૂક થશે. મહેસૂલ વિભાગનો મહત્વનો નિર્ણય. તમામ 34 જિલ્લાઓમાં IT કન્સલ્ટન્ટ મૂકવામાં આવશે. આઉટસોર્સિંગના ધોરણે કરવામાં આવશે નિમણૂક. સરકાર દ્વારા 1.87 કરોડની જોગવાઈ. પસંદગી પામનારને માસિક 50,000નું વેતન મળશે. ઓનલાઈન ડેટા એનાલિસિસ અને પોર્ટલ મેનેજમેન્ટની જવાબદારી. CMO PG પોર્ટલ અને CM ડેશબોર્ડનું મોનિટરિંગ કરશે. ગવર્નન્સ અને ડેટા મેનેજમેન્ટ વધુ મજબૂત બનવાનો પ્રયાસ થશે. રાજકોટના ભીમનગર વિસ્તારમાં 33 જેટલી મિલકતો પર ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું. સમગ્ર કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વિજિલન્સ શાખાની ટીમનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાજકોટ શહેરમાં ફરી એક વખત જે છે બુલડોઝર ગુંજી ઉઠ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા અત્યારે જે છે એ ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે. આપ દ્રશ્યો જોઈ શકો છો, ભીમનગર વિસ્તારના દ્રશ્યો છે. અહીંયા અત્યારે જે છે એ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. 33 જેટલી જે મિલકતો છે તેમને અત્યારે અહીંયા જે છે તેમના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને જે રાજકોટ મહાનગરપાલિકા ની જે વિજિલન્સ શાખા છે તેમના દ્વારા પણ અત્યારે બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. કાચા પાકા જે 33 જેટલા મકાનો છે તેમને અત્યારે જે JCB મશીનની મદદથી જે છે તોડી પાડવામાં આવી રહ્યા છે. ખાસ કરીને જે રીતના રાજકોટ શહેરમાં જંગલેશ્વર બાદ જે છે એ ડિમોલેશન ઠેર ઠેર થઈ રહ્યું છે. અનેક જગ્યાએ મહાનગરપાલિકાની જે જમીનો છે તે ખુલ્લી કરવામાં આવી રહી છે. કરોડો રૂપિયાની આ જમીન છે તે અત્યારે ખુલ્લી કરવામાં આવી રહી છે. અલગ અલગ JCB મશીનની મદદથી અત્યારે આ ડિમોલેશનની જે છે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ખાસ કરીને આ મકાનો છે તે અત્યારે એક બાદ એક દિવાલો છે તે ધરાશયી થઈ રહી છે. બીજી તરફ જે વિજિલન્સ શાખાનો સ્ટાફ છે તે પણ તૈનાત જોવા મળી રહ્યો છે. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જે છે આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સાથે જ PGVCL અને ફાયર વિભાગની ટીમ પણ અત્યારે તૈનાત છે અને જે છે આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આજે સાંજ સુધીમાં જે છે આ તમામ મિલકતો છે તેમને દૂર કરવામાં આવશે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. રાજકોટમાં જાહેરમાં મારામારીનો વધુ એક બનાવ બન્યો. શહેરના મવડી મેઇન રોડ પર આ મારામારીની ઘટના બની. મવડી મેઇન રોડ પર આવેલ મોમાઈ ટી સ્ટોલ પર મહિલાઓ અને અસામાજિક તત્વો વચ્ચે ઝપાઝપી થઈ. વિડીયોમાં એક યુવક હાથમાં ખુલ્લી છરી સાથે જોવા મળ્યો. પોલીસને પડકાર ફેંકતો અસામાજિક તત્વનો આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. બંને પક્ષો વચ્ચે મારામારી અંગેનું કારણ અકબંધ છે. આ તરફ હરિયાણામાં મારામારીનો એક વિડીયો વાયરલ થયો છે અને આ વિડીયો ભિવાની રેલવે જંકશનનો છે, જ્યાં એક TTE અને રેલવે ગાર્ડ વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો. ત્યારબાદ TTEએ પોતાની ખાસ પોલીસની હાજરીમાં રેલવે ગાર્ડને માર માર્યો. આ ઘટના બુધવારે બની હોવાનું કહેવાય છે, પરંતુ એ વાયરલ થઈ રહી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ આ મામલાની નોંધ લઈ રહ્યા છે. કોઈ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી અને કોઈ અધિકારી આ બાબતે ટિપ્પણી પણ કરતા નથી. મધ્યપ્રદેશમાં વોટર પાર્કમાં નહાવા સમયે છેડતી બાબતે મારામારી થઈ, જેમાં એક યુવાન ઘાયલ થઈ ગયો. સિહોરના વોટર પાર્કમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ, જ્યારે ભોપાલના 2 જૂથો વચ્ચે છેડતી મામલે મારામારી થઈ. આ બબાલમાં એક યુવાનને માથાના બંને બાજુ 6 ટાંકા આવ્યા. પીડિતાની ફરિયાદના આધારે કોતવાલી પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.